ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તો બધા મજામાં હશે. અમે પણ મસ્ત મજામાં છીએ. તો ભાઈ સ્વાગત છે તમારા આજના એક નવા વ્લોગમાં. વાગવામાં થઈ ગયા છે 9:30 ને ફાઇનલી આપણે નાઈને રેડી થઈ ગયા છે. દિયાબત્તી આપણે કરી લીધા છે કેમ કે મમ્મી એના બટેટા પૌવા નાસ્તો બનાવતા હતા અને અનલી કામ કરતી હતી એટલે હું દિયાબત્તી હું કરી લઉં નાઈને. દિયાબત્તી આપણે કંઈ નવરા થઈ ગયા છીએ. પૂજા બધું થઈ ગયું છે. મમ્મી તો નાસ્તો કરવા જઈ ગઈ છે આવી નાઈને થઈ ગઈ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. નાઈને આવ્યા છીએ અને પૌવા રેડી છે. હાલો ગરમા ગરમ ખાઈ લઈએ. નાસ્તો જ બાકી છે, બાકી બધું થઈ ગયું. હા, અને મમ્મી તો કાલે રાતના આપણે ભજીયા બનાવ્યા હતા. થોડાક ભજીયા પડ્યા હતા. જો ભજીયાથી નાસ્તો કરી લે કામ. હા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં ને? અમે પણ મજામાં છીએ. આવી જાઓ બધા નાસ્તો કરો. આ બધાને જો પૌવા ને કેરી ને એવું છે. આપને એવું પૌવા ભાવે નહીં એટલે આપણે રાતના ભજીયા પડ્યા એટલે ભજીયા થોડા પડ્યા એ ખાઈ લઈએ એટલે આપણો પૌવામાં હું વાંધો હોય? પૌવા નો ભાવે મમ્મી? નો ભાવે તો નો ભાવે એવું હોય. મસ્ત પૌવા બનાવ્યા પાછા. હાલો તો આવી જાઓ બધા કેરી ને પૌવા ને ભજીયાનો નાસ્તો કરવા. હા, હવે કે રેસીપી દેવાની હતા ને કે બધું પૂરું થઈ ગયું? હવે બધું પૂરું થઈ ગયું. હજી આપણે ઘરમાંનો બ્લોગ આવશે એ તમે હજી અપલોડ કરવાનો બાકી છે. મેથિયા ગુંદાનો એ બે રેસીપી હજી આવવાની છે. જો કે આપણે વિડીયો ને બધું ઉતારી તો લીધો, અપલોડ કરવાનું બાકી છે એટલે એ જોવાનું ભૂલતા નહીં. હા, આ વ્લોગ જોતા છે આવી જાય. આજે આપણે અપલોડ કરી દેવાના છીએ. ચાલો ભાઈ, નાસ્તો કઈ જાય શોપ ઉપર વ્લોગમાં આગળ બને છે પણ ન હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો જો મસ્ત 1:30 વાગી ગયો છે ને મસ્ત મજાની થાળી રેડી છે. તો જો ગુવાર બટેટાનું શાક, રોટલી, ડુંગળી છે ને અહીંયા જો મરચાં ને કેરી છે, ઠંડી ઠંડી છાશ ને પાકી કેરી તો હવે રોજે હોય જ છે. ચાલો આવું બધું મસ્ત મજાનું જમવા. તો જો રોંઢાના 4:45 નહીં પણ 4:45 વાગી ગયા છે. 4:30 4:45 થવા આવ્યા છે. અને ભાઈ તડકો હમણાં તો એવો પડે છે કે ઘટે જ નહીં. તો જો હમણાં બહુ ગરમી બહુ તડકા પડે છે ને તો જો આપણે તો હમણાં થોડાક શોપે મોડા જઈએ છીએ કેમ કે દુકાને એટલી ગરમી થાય છે. અને અત્યારમાં જો મસ્ત મજાનું તરબૂચ સુધારી નાખ્યું છે આપણે. અને જો પાણીની મોટરે 2 વાર હવે ચાલુ કરવી પડે છે કેમ કે બધું ફર્યું ને એટલું તપી જાય, ઝાડવા એટલા સુકાઈ જાય. 2 વાર પાણી પાવ ને તોય. તો જો વાસણ હજી ગોઠવવાના છે. રોંઢાનું થોડું ઘણું કામ છે તો જો એવું કરી નાખીએ અને પછી આપણે શોપે જઈએ. તો મસ્ત પહેલાં તરબૂચ ખાઈ નાખીએ. જો અત્યારે ચા ને એવું પીવાની ઈચ્છા ન થાય એટલે તરબૂચ કાં શરબત એક પીને જઈએ. કાં તરબૂચ ખાઈએ ને કાં રોજ શરબત પી લઈએ પછી આપણે શોપે જઈએ રોજ. તો જો 7:15 વાગી ગયા છે અને આપણે જો 6 વાગે હે ને માર્કેટે ગયા હતા તો ભાવિક એકલા પણ હું મારે જવું છે કે હતી જ નહીં પણ જો એક જગ્યાએ જોઈ પણ તમે આમ ઊંધી લઈ ગયા એમાં ભૂલી ગઈ હું ભૂલી ગયો. જો ઘરે આવીને યાદ આવ્યું જા હું સ્પેશિયલ શાકભાજી કે ટુકડી ચોરી ખાવી કેટલો ટાઈમ થઈ ઈચ્છા થઈ છે ટુકડી ચોરી ખાવાની. તો અમારે એ એકલા જ હતા. ટુકડી ચોરી ભાઈ કે લાંબી ટુકડીમાં એને એટલો ફરક નથી ખબર પડતી. તો હું ભેગી આવું હાલો મને ટુકડી ચોરી મારે ખાવી છે. જો કે અમારે વાડીએ મારી મમ્મી ત્યાં તો અમે વાડીએ ખુદ વાવીને ખાતા ને તો ત્યાં મળી જતી. અહીંયા તો મળતી જ નથી માર્કેટમાં કે ટુકડી ચોરી જોવા નથી મળતી. વટાણા ચોરા આવે, લાંબા ચોરા, પછી ઓલી લાંબી ચોરી આવે ને એ બધી જાતની ચોરી આવે. કાં ટુકડી ચોરી જ ખાવા નથી મળતી. જો વાંધો નહીં, ટુકડી ચોરીની જગ્યામાં આખી મોટી એક થેલી ભરીને શાકભાજી ઉપાડી આવ્યા છીએ. જો અને મરચા ગમે એટલા ઘરમાં આવે ને ભાઈ મરચા લેવડાવે લાંબા હોય ને તો મસ્ત હોય એકદમ ગાંઠિયા ખવાય ને એવા મરચા છે. આ તો લેવા જ પડશે. આજે કે ઓલા કે ઘોલર મરચા છે એકદમ મોરા રાયવાળા કાલે લઈ આવ્યા. પરમ દી આના પેલા કેટલા બધા મરચા લઈ આવ્યા. મરચાનો સ્ટોક અમારા ઘરમાં ફૂલ હોય. 2-2 3-3 ડબ્બા ભરીને રાખવા પડે મરચા. એટલા મરચા હોય કેમ કે મવીન ભાઈ ખાવા હાટું નહીં પણ એને ગમી જાય ને તો લે. કેવા આથેલા ઓલા રાયતા રાયવાળા કરશું હવે ઈ ખાવા હોય તો ઈ ઓલા કાલે લઈ આવ્યા થાય ને. એક આ બોક્સ લીધું છે. જો ચશ્મા અમારે 2 ના હોય ને તો આમ એમને ઓલા પડ્યા હોય. બધામાં તો ઓલા હોય નહીં બોક્સ ચશ્મામાં. અમુક એવી ચશ્મા હોય એમાં બોક્સ હોય તો બીજા અમુક એવા છે ને જે કોથળીમાં હોય. ખોટા આડાવડા પડ્યો તો તૂટી જાય. એના કરતાં આપણે એક નાનું બોક્સ લઈ લઈએ ને આમાં બધાય ચશ્મા રાખી દઈએ તો જોતા હોય ત્યારે મળી જાય. ઓલા બધા નોખા પડ્યા હોય. માર્કેટે થયા ને 7:15 વાગી ગયા છે. જો બધું શાકભાજી કાઢશું એ ઠેકાણે પાડશું. મમ્મી દુકાન બેઠા છે. હમણાં ઘરે આવે પછી શાકભાજી ખોલીએ અને હું રસોઈ બનાવીને એનું કાંઈ ઠેકાણું છે નહીં. શું ખાવાનું ભાઈ? જોઈએ હવે મમ્મી આ ભાઈ કંઈક નક્કી કરીએ.
તમે હું દુકાન તો જાઓ શોપ તો આવશે ને મમ્મી. તો હાલો ભાવિક જાય ને મમ્મી આવે પછી આપણે શાકભાજી ખોલીએ. તો જો શાકભાજીમાં આપણે આજે મસ્ત મજાની ગોળ દૂધી લઈ આવ્યા છીએ. તો એકદમ સરસ હતી ને તો લઈ લીધી. જો ગોળ દૂધી ને આવા મરચાં ભાવિકને ખાવાતા જો આ એકદમ મોરા આવ્યા હતા. મરચાં ને રીંગણા લીધા છે અને મસ્ત ભીંડો કૂણો કૂણો, કેપ્સિકમ, ગાજર અને આજે કારેલા એકદમ મસ્ત હતા ને તો કારેલા લીધા છે. બાકી માંડવી ને મેથી છે. જો આટલું શાકભાજી આપણે આવી ગયું છે મસ્ત. તો હવે આને ધોઈને મૂકી દઈએ આપણે. તો જો જમીને મસ્ત મજાના ગોલા ખાવા આવી ગયા છે. 3 in 1 મિક્સ ડ્રાયફ્રૂટ વિથ આઈસ્ક્રીમ વાળો આજે મંગાવ્યો છે. ભાવી કે આઈસ્ક્રીમ હશે તો મને નહીં ભાવે, ઉપર હશે એટલે ભાવશે. તો જો મસ્ત મજાના ગોલા ખાવા માટે આવી ગયા છીએ. અને જો હવે તો દર વખતે અમે અહીંયા જ આવ્યા કેમ કે અમને અહીંના ગોલા બહુ ભાવે છે એટલા માટે.